ऑनलाइन टास्कના નામે ઠગાઈ કરતી ગેંગના ચક્કરમાં સપડાયેલી મહિલાએ ₹6.93 લાખ ગુમાવ્યા હતા. જેની તપાસ દરમિયાન સાયબર સેલ બેંક એકાઉન્ટ ભાડે આપનાર સાગરીતને ઝડપી પાડ્યો છે. વડોદરાની મહિલાને ઓનલાઈન ટાસ્ક કરવાની પાર્ટ ટાઈમ જોબની ઓફર આપી હતી, જેમાં ગૂગલ મેપ પર લાઇક આપવાની હતી. શરૂઆતમાં તેને કમિશન પેટે રકમ પણ મળી હતી, પરંતુ વધુ ટાસ્ક માટે ડિપોઝિટ ભરવાના નામે ઠગો મહિલા પાસે વધુને વધુ રકમ પડાવતા ગયા હતા. ઈ-વોલેટમાં મહિલાને તેના રિવોર્ડની રકમ દેખાતી હતી, પરંતુ આ રકમ તે ઉપાડી શકતી નહોતી, જેથી તેને શંકા જતાં સાયબર સેલમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે પીઆઈ BN પટેલ અને ટીમે જુદી જુદી બેંકો પાસે વિગતો માંગી હતી, જે પૈકી સુરતના મોટા વરાંછા વિસ્તારમાં રહેતા અને 10 દિવસ પહેલાં જ ઘર બદલનાર બેંક એકાઉન્ટ હોલ્ડર ચેતન ભરતભાઈ ભદાણીને પોલીસે સુરતથી ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં તેણે કમિશન મેળવીને બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હોવાની વિગતો ખુલી છે, જેથી પોલીસે આગળની લિંક શોધવા માટે કવાયત હાથ ધરી છે.